સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર વિવાદોના ઘેરામાં આવી રહ્યું છે। હજુ તો કાલે ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ અને જનતાને પડતી તકલીફોના સામે એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, તો બીજી બાજુ આજે મલાવ તળાવ થલતેજમાં કાચા મકાનોમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોના 15 મકાન તોડી પાડવામાં આવ્યા છે। તેની સામે તેમને સરકારી આવાસ યોજના હેઠળ મકાનો મળવા જોઈએ તેવી માંગ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર દક્ષિણ ઝોનની ઓફિસમાં પહોંચી સરકાર વિરોધી નારેબાજી કરીને રોષ વ્યક્ત કર્યો હતો। આજે ઉત્તર દક્ષિણ ઝોન જે પકવાન 4 રસ્તા પાસે આવેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, ત્યાં પહોંચી છે। કાલથી તમે જોઈ રહ્યા છો લગાતાર કે કોર્પોરેશન હોય કે ભારતીય જનતા પાર્ટીના મળતિયા હોય, અધિકારીઓ હોય, તે લોકો સતત વિવાદમાં રહ્યા છે। કાલ કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના વિરોધ પ્રદર્શન તો જે દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા તેમનો ડેલિગેશન લઈને વિરોધ પ્રદર્શન, ધરણા પ્રદર્શન માટે, પરંતુ આજે ઉત્તર દક્ષિણ ઝોનની ઓફિસે અહીંયા પકવાન 4 રસ્તા પાસે મલાવ તલાવના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા। તેની અવામ અહીંયા પહોંચી, તેની જનતા અહીંયા પહોંચી છે। સીધા પલ્લવીબેનથી વાત કરીશું, શું કહેવા માંગશે, શું છે આંદોલનની હકીકત અને કેમ અહીંયા તમે આવ્યા છો, શું તમને અહીંયા આશ્વાસન આપ્યું? મારું નામ સોલંકી પલ્લવી છે। લગભગ હું 8 થી 9 મહિનાથી મલાઈ તળાવની અંદર જે ઝૂંપડપટ્ટી છે એ તલતેજ એ પાડી નાખવામાં આવી છે। એના અનુસંધાનની અંદર અમે દરેક અધિકારી, કલેક્ટર સાહેબ, મેયર સાહેબ, કમિશનર સાહેબ, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સાહેબ, દરેકને આવેદનપત્ર આપ્યા। હા, અમે કોર્ટમાં પણ કેસ મૂકેલો છે। કોર્ટની અંદર અમને જવાબ આપવામાં આવ્યો સ્ટેનો। અહીંયા ગાડી જવાબ લેવા જઈએ છે તો જે તે અધિકારી છે આ લોકોને કોઈ પણ નક્કર જવાબ આપતા નથી, એકબીજાની ઉપર ખો નાખી રહ્યા છે કે તમે કોર્પોરેશનમાં જઈએ છે તો કોર્પોરેશનવાળા એમ કહે છે કે રાજમાતા ભવને જવાબ લેવા જાઓ, રાજમાતા ભવને જવાબ લેવા માટે આવીએ છીએ તો કે તમે છે ને તે કલેક્ટર સાહેબ જોડે જવાબ લેવા જાઓ, કલેક્ટર સાહેબ જોડે જવાબ લેવા તો કલેક્ટર સાહેબ હાજર હોતા નથી। વારંવાર અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નક્કર જવાબ આપવામાં નથી આવ્યો। આ લોકો આ જગ્યાએ લગભગ એમના પૂર્વજોનો જન્મ થયેલો અહીંયા જ છે। લગભગ 100 થી 150 વર્ષથી આ લોકો વર્ષોથી રહી રહ્યા છે। આ લોકો ટેક્સ બિલ, લાઇટ બિલ, ગટર લાઇન, બટર લાઇનના ખર્ચા બધું જ આપી રહ્યા છે, છતાં પણ આ લોકોને ક્યાંય સરકાર પોતાના અંદર સામેલ કરતી નથી। કારણ શું આ લોકોએ વોટ આપવા માટે પોતાને વોટ આપ્યો નથી તો શું આ ગવર્મેન્ટમાં આ લોકો આ પોતાના અહીંયાના અમદાવાદના રહીશ ના ગણી શકાય? બીજી વસ્તુ એ કહેવા માગું છું કે અહીંયાના નાના છોકરાઓ જે થલતેજમાં રહે છે, આજુબાજુની સ્કૂલોમાં ભણવા જાય છે, અત્યારે 15 ઝૂંપડા પાડી નાખવામાં આવ્યા, એ લોકોને અહીંયા ગાડી મકાન મળતા નથી। આ લોકો એક રોજિંદો પગાર એટલે માત્ર ને માત્ર મહિનાના 600 થી 700 રૂપિયા એક ઘરનું કામ કરવા જતી સ્ત્રી પાડે છે। હવે એ 700 રૂપિયા મહિનાના મળતા હોય એવા 10 ઘરના કચરા પોતાના કામ કરે ત્યારે એમનું ગુજરાન ચાલતું હોય છે। અત્યારે એમના ઝૂંપડા પાડી નાખવામાં આવ્યા છે તો આ લોકો શું ઘર ભાડું ભરે, પોતાનું ગુજરાન ચલાવે, પોતાના છોકરાનું ભવિષ્ય કરે? એક બાજુ તો મોટી વાતો કરવામાં આવે છે કે રીડેવલપમેન્ટમાં ઝૂંપડા પાડી નાખવામાં આવશે તો મકાન પેઠે મકાન પાડવામાં આવશે, તો આ લોકોને ક્યાં મકાન પેઠે મકાન પાડવામાં આવ્યા? 6 મહિનાથી 7 મહિનાથી 2 ઘર ફરી રહ્યા છે પણ કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અધિકારી આ લોકોને આશ્વાસન રૂપે 2 શબ્દ પણ બોલવા નથી આવ્યા। તો આ લોકો ટેક્સ પણ ભરે છે તેવું પણ આ લોકોનું કેવું છે? અમુક મકાન હા સાહેબ ટેક્સ પેયર છે। હા, ટેક્સ બિલ, લાઇટ બિલ, પાન કાર્ડ, આધાર કાર્ડ બધું જ છે એમની જોડે સાહેબ। હવે તમને શું આશ્વાસન આપવામાં આવ્યું ને તમારી માંગ શું છે સરકારથી આવનાર દિવસોમાં? આ લોકોને લઈને ન્યાય મળે છે કે શું કહેવા માંગશો? આશ્વાસન તો સાહેબ તમને કહ્યું તો ખરી, આશ્વાસનમાં આ જવાબ રહ્યો કે ભાઈ લખીને આપી દઉં, ઇન્વર્ટ નંબર આ છે, ત્યાં અહીંયા જવાબ માટે આવ્યા, મેડમ વૈશાલીબેન બેઠા હતા, ડેપ્યુટી મેયરની ઓફિસમાં ગયા, ખાલી કાગળ પત્રીને એમ કહેવામાં આવ્યું તમારું તો છે કે કોર્ટમાં તમને નિર્ણય આપવાનું કહ્યું છે તો કોર્ટ જે ડિસિઝન લેશે તો કોર્ટ 10 વર્ષે ડિસિઝન લે તો આ શું 10 વર્ષ સુધી બીજા લોકો ભાડા ભરશે? શું કરશે? કેમ
જમીન કોર્પોરેશનની છે તો કોર્પોરેશન નક્કર જવાબ તો આપી શકે કે ના આપી શકે. તમે જ્યારે મોટા મોટા નેતા અભિનેતાઓ ભાષણ આપો છો ત્યારે કહેવામાં આવે છે કે જે પણ ઝૂંપડા પાડી નાખવામાં આવશે એને ઘર પેઠે મકાન આપવામાં આવશે. તો આ લોકોને ક્યાં મકાન પેઠે મકાન આપવામાં આવ્યું? એનો જવાબ આપો. ચલો, તો આ હતા મલાવ તલાવની જે સમસ્યાને લઈને લોકો આવેલા હતા અને તમે આ લોકોને જોઈ શકો છો કે સિનિયર સિટીઝન અહીંયા કેટલાક હાજર છે અને કદાચ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આમ આદમી હોય, એ નેતાઓને જોવાનું રહેશે કે તેઓની રેલીઓની શોભા વધારવા માટે આ જનતાને જ બોલાવવામાં આવે છે. આવી જ જનતાને રેલીઓમાં ભેગા કરીને લઈ જવામાં આવે છે. તેમના વોટ અને મતથી તે લોકો ચૂંટાઈને તો આવતા હોય છે, પરંતુ જ્યારે સત્તા પર બેસ્યા પછી આવી જનતાને આંખ આડા કાન કરીને એમની સમસ્યાઓનું નિરાકરણ નથી કરતી સરકાર, ત્યારે આ જનતા જે છે સડકો પર ઉતરે છે. પોતે રોજગાર કમાવા માટે, પેટીયું રળવા માટે રોજનું લાઈને રોજ ખાવાવાળી આ જનતા છે જે લોકોના ઘરે જઈને કામ કરીને 2 પૈસા તેમને પહોંચે છે. ત્યાં તેમના મકાનો છીનવી લેવામાં આવ્યા છે અને કોર્પોરેશન તેમનું સાંભળતી નથી. કોર્ટમાં મામલો ચાલે છે આખો, પરંતુ તેમના આગેવાનો દ્વારા એવી માંગ છે કે મકાનની સામે મકાન ફાળવવામાં આવે. આવાસ યોજનાની વાતો કરનાર મોદી સરકાર ક્યાં સુધી આ લોકો ગરીબ જનતાને અને જે દેશની જનતા છે તેને ગુમરાહ કરતી રહેશે, તે લોકોને બેવકૂફ બનાવતી રહેશે? જો આવાસ યોજનાની જો સ્કીમોનો લાભ મળ્યો જ હોય તો આ ગરીબ જનતાને કેમ નથી મળ્યો? તે આ લોકોની માંગ છે, તે આ લોકોનો સવાલ છે. તો આવનાર દિવસોમાં જ હવે નક્કી થશે કે આ જનતાને ક્યારે ન્યાય મળશે. અને હવે 2024નો ઇલેક્શન આવે છે લોકસભાનો, તો શું અહીંના ડેલિગેશનના લોકો ભારતીય જનતા પાર્ટીના આ લોકો સુધી પહોંચશે કે નહીં પહોંચે તે હવે જોવાનું રહ્યું.